વેલકમ બેક અને આગળ વાત કરીએ તો પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફરી પડ્યું છે। તંત્રએ મોટા પ્રમાણમાં સરકારી જમીન પરથી દબાણો હટાવ્યા છે। આ સરકારી જમીન પર વર્ષોથી દબાણ કરવામાં આવ્યા હતા, જેને લઈ તંત્રએ અનેક વખત નોટિસો આપ્યા બાદ પણ દબાણો હટાવાતા ન હતા। આ કામગીરી દરમિયાન નગરપાલિકાના અધિકારી, પોલીસ તેમજ એસડીએમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું, જેને હટાવવામાં આવ્યું। જી ભાવી, ચોક્કસથી વાત કરીએ તો બેટ દ્વારકા એ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે। હજારો લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય છે। ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાની નજર હંમેશા સરકારી ગેરકાયદેસર જમીન ઉપર હોય છે અને મોટા દબાણો કરી દીધા હોય છે। અગાઉ આ જ જગ્યા બેટ દ્વારકા ઉપર તંત્ર દ્વારા દાદાના બુલડોઝર ફર્યા હતા અને હાલમાં પણ જે નોટિસો આપવા છતાં પણ જગ્યાઓ ખાલી નથી કરતા ભૂમાફિયાઓ અને ક્યાંક ને ક્યાંક હાલ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે એસડીએમ સાહેબ હતા દ્વારકાના, એને પોતાની ટીમ વર્ક રાખી પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન હજુ પણ ડિમોલેશન થાય એવી શંકાઓ સેવાઈ રહી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।